નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આપણે વાત કરવી છે ઉનાળુ પાકોની વાત કરવી છે. ઉનાળુ પાકોની અંદર કઠોળ વર્ગના આપણા માટે ખૂબ અગત્યના પાક કહી શકાય એટલે એ છે મગ અને અડદ. આમ તો મોટાભાગના વિસ્તારોની અંદર આ બંને પાકમાંથી કોઈ પણ પાકનું વાવેતર મિત્રો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આ પાકની અંદર જેમ જેમ ધીમે ધીમે આગળ અવસ્થા વધતી જાય એમ સમસ્યાઓ પણ શરૂ થાય. શરૂઆતમાં આપણે જોયું કોકડીની સમસ્યા, એટલે કે થ્રિપ્સ અને સફેદ માખી, મોલોમસી જેવી જીવાતોને લીધે પાન કોકડાવાનો પ્રશ્ન હતો. ત્યારબાદ ધીમે ધીમે જેમ વૃદ્ધિ અને વિકાસ આગળ વધે એમ મગ અને અડદ જેવા પાકોની અંદર ટપકાવાળી ઈયળ અથવા તો જે ઈયળનું નુકસાન છે એ ખાસ કરીને આ પાકની અંદર જોવા મળતું હોય, અને એ નુકસાન જ્યારે જોવા મળે, જો એનું આપણે સંકલિત રીતે નિયંત્રણ ન કરીએ તો ઘણું બધું આર્થિક રીતે પણ નુકસાન થતું હોય અને ઉત્પાદનની અંદર પણ અસર પડતી હોય. તો મિત્રો, આ જે ટપકાવાળી ઈયળ છે એને ઓળખવી, એનું નુકસાનને જાણવું અને ત્યારબાદ એના નિયંત્રણના પગલાં ભરવા ખૂબ જરૂરી બની જતા હોય. અને આ વિષય ઉપર આજે મારે આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. જીવાતની ઓળખ કેવી હોય, એનું નુકસાન કેવું હોય અને નિયંત્રણના ક્યાં પગલાં હોય. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોઈએ. અને વિડીયો શરૂ કરવું પહેલાં હર હંમેશની જેમ આપને વિનંતી કરતો હોઉં છું કે મિત્રો, આપ આ ચેનલની અંદર નવા હો, મારા વિડીયો તમને સમયસર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે. અને આ વિડીયો મળ્યા પછી અથવા તમે જોયા પછી જો તમને ગમે, તમને ઉપયોગી લાગે તો અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને બીજા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો, જ્યારે પણ મગ અને અડદ જેવા પાકોની અંદર આ ઈયળના નુકસાનની વાત આવે તો એની ઓળખ કરવી ખૂબ જરૂરી હોય. સામાન્ય રીતે મિત્રો, આપણે ખેડૂત તરીકે કોઈ પણ જીવાતને પહેલાં ઓળખશું તો જ એનું નિયંત્રણ કરીશું. ઓળખા વગરની કોઈ આડેધડ દવાઓના ખર્ચા કરવાથી કોઈ ફાયદો નહીં થાય, તમારું નુકસાન વધારે થશે. ગામની અંદર, બજારની અંદર લોકો કેમ દવા તમને આપે મને ખ્યાલ નથી, પરંતુ એક ખેડૂત તરીકે, એક પ્રગતિશીલ ખેડૂત તરીકે તમને જાગૃત કરવા એ મારી ફરજ છે અને નૈતિક ફરજના ભાગરૂપે હું તમને દરેક પાકોની અંદર દરેક જે સમસ્યાઓ છે જીવાતની, રોગની, ખાતર વ્યવસ્થાપનની, આ બધા ઉપર આ મુદ્દાઓની વાત કરતો હોઉં છું. અને એ અંતર્ગત આ ટપકાવાળી ઈયળ જે મગ અને અડદની અંદર આવે એની ઓળખ જાણવી જરૂરી બની જતી હોય છે. હવે આની ઓળખની જો વાત કરીએ તો એની માદા જે ફૂદી છે એ ખાસ કરીને ફૂલ અથવા તો જે મગ અને અડદના ફૂલ હોય અથવા એની કળી હોય એની ઉપર એકલ દોકલ પ્રકારના ઈંડા મૂકે. શરૂઆતમાં ઈંડાથી થતી હોય એટલે ઈંડા મૂકે છે, અને આ ઈંડા જે રંગમાં પીળાશ પડતા હોય, એની વિકસિત જે ઈયળ છે 14 મિલીમીટર જેટલી લંબાઈની હોય, લાલાશ પડતા રંગની ખાસ કરીને મિત્રો શરૂઆતની ઈયળ હોય, અને એનો જે પૃષ્ઠ ભાગ છે, પાછળનો જે ભાગ છે એ પાર્શ્વ અને વક્ષ પર રંગના એની ઉપર ટપકા મિત્રો આપણે જોવા મળતા હોય. ઈયળો જુદી જુદી અવસ્થાએ ખાસ કરીને એમાંથી પસાર થઈ, શરૂઆતમાં મેં કીધું મીંડામાંથી આવે, પછી ત્યારબાદ ઈયળ નાની અવસ્થામાંથી ધીમે ધીમે મોટી થઈ અને જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થઈને પછી પૂર્ણ વિકસિત આ ઈયળ બનતી હોય. આપણે જે ખેતરની અંદર જોઈએ છીએ, પાકની અંદર નુકસાન કરે છે, એ પૂર્ણ વિકસિત ઈયળ છે. અને ખાસ કરીને એનો કોશેટાની જો વાત કરીએ તો કોશેટા જે છે એ કોશેટા અવસ્થા ઝાડની અંદર, ખાસ કરીને ઝાડું જે કરોળિયાનું ઝાડું એવું ઝાડું બનાવે અને અંદર જમીન ઉપર અથવા તો ખાસ કરીને પાકની અંદર એના રેશમી તાતણા સ્વરૂપે આખું ઝાડું બનાવીને એની અંદર આ કોશેટો રહેતો હોય. એટલે કોશેટો એની એક સુષુપ્ત અવસ્થા કહી શકાય, અને કોશેટો એની અંદર જીવાત બનાવતી હોય છે. કોશેટો છે એ રંગે પીળાશ પડતા હોય, ઘણી વખત લીલા હોય. ત્યારબાદ એ કોશેટામાંથી નીકળતી એની પુખ્ત ફૂદી, એટલે કે જેને કહેવાય એડલ્ટ એનું કહેવાય, અથવા પુખ્ત ફૂદી આપણે કહીએ, એ મધ્યમ કદની હોય, બદામી રંગની હોય, અને પાંખની પ્રથમ જોડ જે આગળની પાંખ છે એ ખાસ કરીને સફેદ કલરની રાખોડી એની અંદર પટ્ટા ધરાવતી હોય, અને પાછળની જે પાંખો છે પારદર્શક હોય. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ જે ફૂદું છે, અથવા મેં તમને કોશેટાનું કીધું, ઈંડાનું કીધું, ઈયળનું કીધું, એ ખાસ કરીને ટપકાવાળી ઈયળનું નુકસાન છે. હવે મિત્રો, બીજો જે અગત્યનો મુદ્દો આવે નુકસાનનો આવે, તો ખાસ કરીને આ ટપકાવાળી ઈયળનું જે નુકસાન છે એ ઈયળ અવસ્થા એની જે નુકસાન કરતી હોય એ ખાસ કરીને ઈયળ અવસ્થા એની ફૂલ, કળી અથવા તો શીંગોને ભેગી કરીને એક ઝાડું બનાવે અને ઝાડાની અંદર રહી અને ખાસ કરીને એની અંદર દાખલ થઈ અને નુકસાન કરતી હોય. એટલે આ ઝાડામાં એક તો રહેતી હોય. બીજું જે આપણી અલગ અલગ અવસ્થાઓ છે, ખાસ કરીને શીંગ અવસ્થા હોય ઘણી વખત, તો શીંગની અંદર ઘૂસી અને નુકસાન કરવાનું કરતી હોય, અને એની ઉપરનું જે કાણું હોય એ ઘણી વખત અંગારથી ભરાઈ જતું હોય. એટલે આ જે ખાસ છે એની નુકસાનની ઓળખ છે. એટલે નુકસાનની ઓળખ જાણ્યા પછી પણ તમે મિત્રો નિયંત્રણના પગલાઓ ભરી શકો. અને હવે અગત્યની મહત્વની બાબત આવે કે એનું સંકલિત રીતે નિયંત્રણ કેમ કરવું. આ ઈયળ આવી ગઈ, જોઈ લીધી, ઓળખ થઈ ગઈ, નુકસાનની ખ્યાલ આવી ગયો, તો હવે સંકલિત નિયંત્રણ કેમ કરવું. અને ખાસ કરીને સંકલિત નિયંત્રણ માટે હું હંમેશા વાત કરતો હોઉં કે ફક્ત કેમિકલ દવાઓ જ નહીં, એના સિવાયના અલગ અલગ ઉપાયો
આપણે કરવા જોઈએ. એની અંદર ખાસ કરીને જમીનમાં જો ઊંડી ખેડ કરી અને દિવસ દરમિયાન આ ખાસ કરીને જમીન તપતી હોય, જ્યારે પણ ઉનાળાની અંદર પણ આ બધી કોશેટા અવસ્થાઓ ખાસ રહેતી હોય તો જમીન જો તપે તો એની અંદરથી કોશેટા બહાર આવી જતા હોય, અથવા તો ખેડ કરવામાં આવે જ્યારે કોશેટા બહાર આવે અને પક્ષીઓ દ્વારા તમે જોતા હશો વીણાય અને નાશ થતો હોય. તો આ પ્રકારે આ ફક્ત એક જ જીવાતની વાત નથી કરતો, અન્ય જીવાતો પણ લાગુ પડે. તો આ જમીનની જે ખેડ થાય, ઊંડી ખેડ થાય દિવસ દરમિયાન, ઉનાળાની અંદર ખાસ ખેડ થાય, એ તપતી હોય તો પણ આવતા વર્ષોમાં આપણે એનો ફાયદો મળતો હોય ને એની અવસ્થાને આપણે અટકાવી શકતા હોય. બીજો મુદ્દો છે આની અંદર પ્રકાશ પિંજર. ખૂબ કામની વસ્તુ છે, લાઇટ ટ્રેપ જેને આપણે કહીએ. બજારની અંદર ગવર્મેન્ટની સબસિડીની યોજનામાં પણ મળતા હોય. હું તમને ફોટોગ્રાફ સાથે બતાવું છું કે આ લાઇટ પિંજર અથવા તો તમે પ્રકાશ પિંજર કહો, લાઇટ ટ્રેપ કહો, એ ખાસ કરીને જો હેક્ટર દીઠ 1 થી 2ની સંખ્યામાં આપણે ખેતરમાં ગોઠવીએ, હેક્ટર એટલે 100 ગુઠા, અથવા એકર દીઠ તમે એક ગોઠવો, તો એની અંદર જે પણ ફુદાઓ છે લાઇટના લીધે સાંજના સમયે, ખાસ કરીને દિવસ આઠમાં પછી આપણે લાઇટ શરૂ કરવાની છે, 11 વાગ્યા સુધી લાઇટ જો આપણે આ લાઇટ ટ્રેપનો ઉપયોગ કરીએ તો ફુદાઓ એની અંદર પાણીની અંદર ખાસ કરીને પડતા હોય અને એનો નાશ કરીને આપણે જીવાતોની અવસ્થાઓને આગળ ખાસ કરીને અટકાવી શકતા હોય. ઈંડાના સમૂહ છે અથવા એની જુદા જુદા તબક્કાની જે ઈયળો છે એને હાથથી ભીણીને પણ મિત્રો નાશ કરી શકાય. એ પણ એક ખૂબ સારી પદ્ધતિ છે કે એનાથી પણ આપણે કંટ્રોલ કરી શકીએ. ઈયળની શરૂઆતમાં હું હંમેશા કહું છું કે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક નિયંત્રકોની અંદર ખાસ કરીને આ જીવાત માટે પણ આપણે બિવેરિયા બાજેરા નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર 80 થી 100 ગ્રામ લેખે નાખીને સાંજના સમયે ભેજવાળી કન્ડિશનમાં સ્પ્રે કરીએ તો ખૂબ સારા પરિણામો મળે. બીજી જે વનસ્પતિજન્ય જૈવિક દવાની વાત કરીએ તો એઝાડિરેક્ટિન, જે નીમ ઓઇલ તરીકે ઓળખીએ, અથવા એઝાડિરેક્ટિન 1500 ppm એક પંપની અંદર ખાસ કરીને 60 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો પણ આ ઈયળ અથવા શરૂઆતની અવસ્થા સામે સારામાં સારા નિયંત્રણ મેળવી શકાય. તો આ બિવેરિયા અથવા નીમ ઓઇલનો પણ ઉપયોગ કરીને મિત્રો આપણે સારા નિયંત્રણો શરૂઆતમાં જૈવિક રીતે કરી શકીએ. જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એની મારે ખાસ ભલામણ છે કે 10 પાણી અર્ક અથવા અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર જેવા ઇનપુટો પ્રાકૃતિક ખેતીના ઉપયોગ કરીને પણ મિત્રો આપણે આ ઈયળોને ખાસ કરીને અટકાવી શકતા હોય તો એ પ્રાકૃતિક રીતે પણ નિયંત્રણ થતું. જે મિત્રો ખાસ કરીને કેમિકલ યુક્ત ખેતી કરે એટલે કેમિકલ દવાઓનો ઉપયોગ કરતા હોય અને વધુ ઉપદ્રવ હોય ત્યારે જંતુનાશક દવાઓની અંદર ખાસ કરીને ક્લોરોપાયરીફોસ જે 20 cc બજારની અંદર મળતી હોય એ એક પંપની અંદર 30 ml લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણો મળી શકે. એના સિવાય બીજી ખૂબ અગત્યની સારી દવા જે કહેવાય ઈયળ નિયંત્રણમાં એ એમાવેક્ટિન બેન્ઝોએટ છે. 5SG સ્વરૂપે બજારની અંદર મળતી હોય. એક પંપની અંદર 8 થી 10 ગ્રામ નાખીને છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણો મળે. એના સિવાય એના વાપરવું હોય તો સ્પિનોઝાડ છે જે 45SC સ્વરૂપે બજારની અંદર મળે. એ 6 થી 7 ml પંપમાં નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા નિયંત્રણો મેળવી શકાય. એના પછી ટેકનિકલોની અંદર એક વાત કરીએ તો ક્લોરન્ટ્રીનિપોલ જે 18.5 SC સ્વરૂપે બજારની અંદર મળતી અને ખૂબ સારી દવા છે. એ 5 થી 6 ml પંપમાં નાખીને છંટકાવ કરીએ તો પણ આ ઈયળ નિયંત્રણમાં ખૂબ સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ. અને આ બધી જે છે એ દવાઓ જ્યારે પણ વાપરીએ તો મારી તો ખાસ વિનંતી હોય કે જમીનની અંદર જ્યારે પૂરતો ભેજ હોય એટલે પિયત આપ્યા પછી જ વાપરીએ, સાંજના સમયે વાપરીએ. દવાઓના પ્રમાણ ખૂબ કાળજીપૂર્વક ધ્યાને રાખીએ, કારણ કે જે કેમિકલ દવા વાપરો છો એ કેમિકલ દવાઓના પ્રમાણ વધવાથી, કારણ કે આ ખાદ્ય મગ અને અડદ જેવા પાકોને આપણે ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એનું પ્રમાણ વધારે ન જાય, એનું ઝેરની અસર વધારે ન રહે. અને આવતા દિવસોમાં આ ઝેરી કેમિકલ મુક્ત ખેતીની અંદર પણ આવવું હોય તો ધીમે ધીમે મેં આગળના ઉપાય કીધા એમ ખાસ કરીને જૈવિક નિયંત્રકો અથવા પ્રાકૃતિક ખેતીના ઉપાયો પણ અપનાવીને મિત્રો સારામાં સારું નિયંત્રણ આપણે મેળવી શકીએ. તો આ જે આખી વાત હતી એ મગ અને અડદ જેવા પાકોની અંદર ટપકાવાળી જે ઈયળ આવે અથવા ઈયળનું જે નુકસાન થતું હોય એ નુકસાનમાંથી કેમ ઉગરી શકાય, નુકસાનને કેમ ઘટાડી શકાય, સારો હેલ્ધી તંદુરસ્ત પાક કેમ કરી શકાય, એ મુદ્દા ઉપરની ખાસ મિત્રો વાતો હતી. મને લાગે કે મિત્રો જે મિત્રોએ મગ અને અડદનું વાવેતર કર્યું છે એને આ બધા જ મુદ્દાઓ લાગુ પડે. આવતા દિવસોમાં જે વહેલા મોડું વાવેતર હોય તો ઘણી જગ્યાએ શરૂઆત થઈ હોય, ઘણી જગ્યાએ જે વાર લાગશે, મોડું વાવેતર છે એને કદાચ ઈયળો આવશે, પરંતુ શરૂઆતથી જ આપણે જો એના પગલાઓ વ્યવસ્થિત રીતે મિત્રો ભરશું તો મને લાગે કે ખૂબ સારા નિયંત્રણ કરી શકશું. સસ્તી રીતે જમીનને, પર્યાવરણને, પાકને એટલે કે મનુષ્ય સૃષ્ટિને કોઈ પણ ઝેરી અસરોની નુકસાન ન થાય એ રીતના નિયંત્રણ કરી શકાય. અને ખાસ આ ઉનાળુ ઋતુની અંદર પણ જ્યારે મિત્રો મધમાખી દ્વારા પોલિનેશનની પ્રક્રિયા બનતી હોય મગ અડદ જેવા પાકોની અંદર, એટલા માટે મેં કીધું કે જૈવિક નિયંત્રકો અથવા પ્રાકૃતિક ખેતીના ઉપાયો ઉપર વધારે જોર દેજો. કારણ કે એ મધમાખી તમે જ્યારે જોવો છો ખેતરની અંદર તો એ પોલિનેશન કરે છે ને એનાથી જ આગળનો દાણો બંધાય છે કોઈ પણ પાકની અંદર. તો પોલિનેશનમાં પણ મધમાખીનો રોલ હોય. તો હરમેશ મધમાખીને બચાવવા માટે પણ કેમિકલોનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. જરૂર લાગે તો જ આર્થિક સમય માત્રા વટાવે જ્યારે જીવાતો નુકસાન આર્થિક રીતે પાકની અંદર કરે તો જ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ. એના સિવાયના જે ઉપાયો છે એને સારી રીતે અપનાવીએ
મિત્રો આ બાબતની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 9558294828 આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરજો. સાથે મળીને ખેતીની અંદર કંઈક નવા સુધારા કરવામાં હકારાત્મકતા તરફ આગળ વધશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયોની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.